શું તમે તમારી આત્મા અને પરમાત્માને અને દિવ્ય શક્તિઓને જાણવા માંગો છો? તો વિડીયો આગળ જોઈએ. ચાલો, તને કહું છું, સાંભળે છે? ઓય, તને કહું છું, વૈશાલી, કોણ બોલાવે છે મને? કોનો અવાજ છે? મને ઓળખી નહીં? હું તારો બેસ્ટ ફ્રેન્ડ. મારો બેસ્ટ ફ્રેન્ડ તો અંજુ છે. તારો પરમાત્મા આત્મા મને ના ઓળખી? મારો બેસ્ટ ફ્રેન્ડ પરમાત્મા આત્મા. શું તારી પાસે ટાઈમ છે? 24 કલાકમાં હું ફ્રી જ નથી હોતી ને, અત્યારે 1 કલાક ફ્રી. તો તને ડિટેલ્સમાં કહું? ઓકે, મને સમજાવો ડિટેલ્સથી. હા, તો ચલ, હું તારી અંદર રહેલો આત્મા, પરમાત્મા અને બેસ્ટ ફ્રેન્ડ છું. હું તારી જોડે કેટલી બધી વાતો કરવા માંગુ છું, પણ તું જ તૈયાર નથી હોતી. તું 24 કલાકમાંથી મારી માટે 1 કલાક પણ નહીં આપી શકતી. આપણી અંદર આપણો આત્મા, પરમાત્મા અને બેસ્ટ ફ્રેન્ડ બધું જ અંદર હોય છે. તો તને કહું, હું તારી માટે કેટલી બધી રાહ જોઈને તત્પર હોઉં છું તારી જોડે વાત કરવા, પણ તું ટાઈમ જ નથી આપતી ને. અત્યારે તારી જોડે ટાઈમ છે ને? ચલ, 1 કલાકમાં હું તારી જોડે થોડી મિનિટ. હવે તને વાત કહું કે આપણે સવારમાં ઉઠ્યા ને, એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. બ્રહ્મ મુહૂર્ત? આ બ્રહ્મ મુહૂર્ત શું છે? બ્રહ્મ મુહૂર્ત વિશે તને ખબર નથી? સૂર્ય ઉદય પહેલા 2-3 કલાક. તો સવારે સૂર્ય ઉદયના 2-3 કલાક પહેલા મને સમજાવો ને. બ્રહ્મ મુહૂર્ત વિશે ખબર ના હોય તો હું એને વાત કહું. સવારમાં દેવો અને બધા ભગવાન બધા ફરવા નીકળે. એ આપણે ઉઠીએ ને, એ દિવ્ય આત્મા, એ આપણને ભગવાનના આશીર્વાદ, દિવ્ય શક્તિ ને એ બધું મળે. દેવો અને દાનવો ફરવા નીકળે અને દિવ્ય શક્તિઓ મળે. વાહ, આ તો બહુ મજા પડી જાય, જાદુ થઈ જાય. ચાલો, હું તને મજા કરની વાત કરું. ચાલો, હવે એની અંદર શું એવું છે, એક પ્રોબ્લેમ છે. સવારે મને ઉઠાતું નથી. પણ તને ઉઠાતું નથી તો હું તો છું ને, તારા માટે ઓલવેઝ રેડી હોઉં છું. તું તૈયાર હો તો હું તારા માટે કોઈ બી કામ કરવા તૈયાર. સારું, તો હું તને હચમચાઈને ઉઠાડી દઈશ. ઓકે? શું કીધું? તું મને ઉઠાડીશ હચમચાઈને? સારું, હૃદય પર હાથ મૂક, લેફ્ટ સાઈડ. આલીશ્વર. આપણો પરમાત્મા આપણી હૃદયની અંદર જ. ઓકે? તું તો હું મજા પડી જશે. મને સવારે ઉઠાડીશ તો હું તારી જોડે વાતો કરીશ અને મને દિવ્ય શક્તિઓ મળશે. ઓકે? થેન્ક યુ પરમાત્મા આત્મા બેસ્ટ ફ્રેન્ડ. ધન્યવાદ.